નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર મિત્રો સામે આવ્યા છે। તો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી, કારણ કે આજના સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી અને લાભદાયક પણ બની શકે છે। જી હા દોસ્તો, તો સૌપ્રથમ વાત કરીએ આજના મુખ્ય સમાચારો વિશે। હોળી પહેલા મોદી સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મિત્રો મોટી ગિફ્ટ આપી છે અને મોંઘવારી ભથ્થામાં કર્યો છે મોટો વધારો। વાત કરીએ તો હોળી પહેલા મોદી સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે તિજોરી ખોલી દેવામાં આવી છે। કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારીની રાહતને 47%થી વધારીને હાલ અત્યારે 50% કરવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરીથી 30 જૂન 2024 સુધી વધારવામાં આવ્યું છે અને ગુરુવાર 4 માર્ચ 2024ના રોજ કેબિનેટની બેઠક મળી હતી, જેમાં મોંઘવારી ભથ્થું 47% વધારીને 50% કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સરકારના આ નિર્ણયથી લગભગ 49 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને લગભગ 68 લાખ પેન્શનરોને મોટામાં મોટો ફાયદો થશે। જી હા દોસ્તો, ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચારમાં આગળ વધીએ તો ઉત્તર ગુજરાતના ઉનાવા માર્કેટ યાર્ડમાં કપાસના ભાવમાં જોવા મળ્યો છે ઉછાળો અને ખેડૂતો મિત્રો મોજમાં આવી ગયા છે। ઉત્તર ગુજરાતમાં આવેલું ઉનાવા માર્કેટ યાર્ડમાં કપાસ, તમાકુ અને એરંડાની સૌથી વધારે આવક થતી હોય છે। 7 માર્ચના રોજ મહેસાણાના ઉનાવા માર્કેટ યાર્ડમાં કપાસની આવકમાં વધારો જોવા મળ્યો છે અને યાર્ડમાં કપાસની 5700 મણ આવક થઈ હતી અને કપાસના નીચા ભાવની વાત કરીએ તો 1221 રૂપિયા અને ઊંચા ભાવની વાત કરીએ તો 1651 રૂપિયા પ્રતિ મણ બોલાયો હતો અને છેલ્લા મહિનામાં સૌથી ઊંચો ભાવ આજે નોંધાયો છે। સતત અઠવાડિયાથી કપાસનો ભાવમાં યાર્ડમાં મિત્રો વધારો થઈ જોવા મળી રહ્યો છે। તો ખરેખર મિત્રો કપાસના ભાવમાં જોવા મળી રહ્યો છે ખૂબ જ વધારો ને 1200થી 21 લઈને ઊંચામાં ઊંચા ભાવની વાત કરીએ તો 1651 રૂપિયા પ્રતિ મણે બોલાઈ રહ્યો છે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર। તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। મોદી સરકારે આપી ખુશખબર, ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ સિલિન્ડર પર મિત્રો સબસિડી મળતી રહેશે તેવું મોદી સરકાર દ્વારા પણ કહેવામાં આવ્યું છે। વાત કરીએ તો મોદી સરકારે આજે એટલે કે ગુરુવારે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને એક મોટી ગિફ્ટ આપી છે। હકીકતમાં જોઈએ તો 1 એપ્રિલથી શરૂ થનારા આગામી નાણાકીય વર્ષ માટે ઉજ્જવલા યોજના અંતર્ગત ગરીબ મહિલાઓને એલપીજી સિલિન્ડર પર મળતી 300 રૂપિયાની સબસિડીને કેબિનેટ મિત્રો આગળ ચાલુ રાખવાની જાહેરાત પણ કરી છે અને ચૂંટણીને ધ્યાનમાં રાખતા અને મહિલા દિવસ પહેલા સરકારે ગરીબ પરિવારોને મોટી ગિફ્ટ આપી છે। કેન્દ્રીય કેબિનેટે 2024-25 માટે મોટી ગિફ્ટ આપી છે અને પીએમ નરેન્દ્ર મોદી પીએમ ઉજ્જવલા યોજના લાભાર્થીઓને મિત્રો 300 રૂપિયાની સબસિડી ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે અને હવે પીએમ ઉજ્જવલા યોજના અંતર્ગત 31 માર્ચ 2025 સુધી સબસિડી મળતી રહેશે। તો ખરેખર મોદી સરકારે ખુશખબર આપી છે અને ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ સિલિન્ડર પર હવે મિત્રો આવનારા સમયમાં પણ સબસિડી મળતી રહેશે તેવું મિત્રો મોદી સરકારે જાહેર કર્યું છે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર। તો હાલ અત્યારે ખેડૂતો માટે મહત્વના સમાચાર બીજા એક આવી રહ્યા છે। સોલાર રૂફટોપમાં 78,000 રૂપિયાની સબસિડી મળશે। સરકારીની પીએમ સૂર્ય ઘર વીજળી યોજનાનો જલ્દીથી મિત્રો લાભ લઈ લો, કારણ કે તાજેતરમાં જ સરકારે પીએમ સૂર્ય ઘર વીજળી યોજના શરૂ કરી છે, જેમાં 1 કરોડ ઘરોમાં સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવામાં આવશે અને સાથે સાથે 300 યુનિટ વીજળી મફતની સુવિધા આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે અને દરેક આ યોજનાને કેબિનેટમાં મિત્રો મંજૂરી પણ આપવામાં આવી છે। તમે મિત્રો તમારા ઘરની છત ઉપર સોલાર પેનલ લગાવવા માટે આ સરકારી યોજનાનો લાભ લઈ શકો છો અને હવે આ યોજના હેઠળ પોસ્ટ ઓફિસના પોસ્ટમેન પણ રજિસ્ટ્રેશન મદદ કરશે અને આ યોજના હેઠળ
29 ફેબ્રુઆરીએ 25,021 કરોડ રૂપિયાની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે અને 78,000ની સબસિડી સરકાર દ્વારા ચલાવવામાં આવતી હતી અને આ યોજના હેઠળ સરકાર સોલર રૂફટોપ ઇન્સ્ટોલ કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડે છે। 1 kW સિસ્ટમ માટે 30,000 રૂપિયા અને 2 kW સિસ્ટમ માટે ₹60,000 અને 3 kW અથવા તેનાથી વધુ માટે 78,000 રૂપિયાની સબસિડી મળશે અને પરિવારો દર મહિને 300 યુનિટ મફત વીજળી મેળવી શકશે। તો ખરેખર મિત્રો સોલાર રૂફટોપમાં મળશે હવેથી 78,000 રૂપિયાની સબસિડી, કારણ કે મોદી સરકારે મિત્રો સરકારીની PM સૂર્ય ઘર વીજળી યોજના શરૂ કરી છે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર। તો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો સોના ચાંદીના ભાવમાં આસમાને પહોંચ્યા છે। 1 તોલાનો ભાવ 65,000 રૂપિયાને પાર થઈ ગયો છે। વાત કરીએ તો રાજકોટ અને અમદાવાદમાં સોનાના ભાવ આસમાને પહોંચી ગયા છે અને આજે સોનાનું માર્કેટ ખુલતા જ સોનાના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે। આજે અમદાવાદ અને રાજકોટમાં સોનાના ભાવ 65,000 પારે પહોંચી ગયા છે। રાજકોટમાં ચાલી રહેલા સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો 130 રૂપિયાનો વધારો નોંધાયો છે ને 6 માર્ચ જ્યારે સોનાનું માર્કેટ બંધ થયું ત્યારે સોનાનો ભાવ 65,390 રૂપિયા નોંધાયો છે। આજે એટલે કે 7 માર્ચ સોનાના માર્કેટ ખુલતા જ સોનાના ભાવમાં 130 રૂપિયા વધારો નોંધાયો છે। ત્યારે આજે સોનાના ભાવની વાત કરીએ તો 65,520 રૂપિયા ખુલ્યો છે। આમ છેલ્લા 4-5 દિવસ સોનાના ભાવ 1,500 થી 2,000 રૂપિયાનો ભાવનો વધારો જોવા મળી રહ્યો છે। ચાંદીના ભાવની વાત કરીએ તો 6 માર્ચ ચાંદીનું માર્કેટ બંધ થયું ત્યારે ચાંદીનો ભાવ 74,250 રૂપિયા નોંધાયો હતો। આજે એટલે કે 7 માર્ચ ચાંદીનું માર્કેટ ખુલતા જ ચાંદીના ભાવમાં 310 રૂપિયાનો વધારો નોંધાયો છે, જેથી આજે ચાંદીનો ભાવ 73,940 રૂપિયાએ ખુલ્યો છે। તો ખરેખર મિત્રો સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર। તો મિત્રો હવે વાત કરીએ કે શિવરાત્રી બાદ ગુજરાતમાં ઠંડી વધશે કે ગરમી, જાણો મિત્રો શું કહે છે આગાહી। તો ખરેખર મિત્રો રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆત વાતાવરણ અને અનેક વાર પલટો દેખાયો છે। મોટા ભાગના વિસ્તારોમાં એક તરફ દિવસ દરમિયાન ગરમીનો પારો વિવિધ શહેરોમાં 30 ડિગ્રી સુધી પહોંચી ગયો છે, તો બીજી તરફ વહેલી સવારે અને સાંજે રાતના ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। આપણે વડીલો પાસે અનેક વાર સાંભળ્યો છે કે શિવરાત્રી પછી ઠંડી શિવ કરીને જતી રહી છે। અત્યારે મિત્રો આ પરિસ્થિતિમાં ગુજરાતનું હવામાન આગામી સમયમાં કેવું રહેશે તે અંગે આગાહી જણાવી છે કે હવામાન વિભાગે આગામી 2 દિવસમાં રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે તેવું મિત્રો જાણવા મળ્યું છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ઉનાળુ પાક હળદર, તલ, બાજરી, મગફળીનું મોડામાં મોડું 10 થી 12 માર્ચ સુધી વાવેતર કરી દેવાની સલાહ પણ ખેડૂતોને મિત્રો આપી છે અને આ સાથે તેમણે કમોસમી વરસાદ અંગે જણાવ્યું છે કે માવઠા બાદ જે ઠંડક થઈ ગઈ છે તેમાં ફેરફારો થશે અને આજથી તાપમાનમાં રોજ વધારો થશે ને 10 માર્ચ આવતા મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રી પાર થઈ શકે તેમ છે। એટલે કે હવે આપણે ધીમે ધીમે ઉનાળા તરફ જઈ રહ્યા છીએ। આમ ઠંડીના માહોલ છુટકારો મિત્રો હવે મળી શકે તેમ છે। તો મિત્રો આ સમાચાર અહીંયા સમાપ્ત થાય છે। મિત્રો આવા સમાચાર જોવા માટે પ્રેમથી મિત્રો આપણી YouTube ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। જય હિન્દ, જય ગરવી ગુજરાત।